આપણા ઠાકોરજી આપણાથી ટેવાઈ જાય અને આપણે આપણા ઠાકોરથી જ ટેવાઈ જાય, એટલે એ આપણને અનુકૂળ થઈ જાય અને આપણે એને અનુકૂળ થઈ જાય, પછી ભાર ન લાગે, એટલે ભાવ વધ્યો. અને હવે તો જિંદગીનું જેમ શ્વાસ લેવું જરૂરી છે, એમ સેવા જરૂરી છે, એમ સત્સંગ જરૂરી છે. સાલમાંથી રજા આપી એટલે ડૉક્ટરે કીધું ઇન્ફેક્શન ન લાગવું જોઈએ, એટલે આપણે અજાણી જગ્યાએ વયા ગયા કે બિચારા વૈષ્ણવો એટલો પ્રેમ કરે છે કે બધા પ્રેમ કરવા આવે છે ખબર કાઢવા. તો ત્યાંય બધા વૈષ્ણવોએ મિલનભાઈને કીધું કે ઇલાબેનનું મોઢું બતાવો. એક વિડીયો કર્યો, હવે કેવો કર્યો તે બધાય જાણે, શ્વાસ ચડે, બોલાય નહીં, બેસાય નહીં, પણ બધાએ મારું મોઢું જોયું અને બધાને જે હાસ થઈ એ બધાના હાસના પ્રેમે મને કેવી ઊભી કરી દીધી કે પછી ધીમે ધીમે 2 વિડીયો અને પછી તો ત્યાંથી અહીં આવી, પછી તો રૂટીનમાં આવી ગઈ. તો શરૂઆતમાં મને રોગનો ભાર લાગતો હતો કે હાય હાય આમ થશે. તો હવે ત્યાં ફ્લેટમાં જ ઓલા વૈષ્ણવોએ મને શોધી કાઢી કે આ તો અમારા સુમિતાબેનનો ફ્લેટ છે. આ ઈલાબેન અહીંયા ક્યાંથી? અને એ લોકોએ તપાસ કરી, એ કે હા મારા કાકી છે. હવે બધાએ કીધું અમે મોઢે બાંધી રાખશું, અમે દૂર બેસશું, પણ તમે 2 વિડીયો અમારી હાજરીમાં કરો, અમે તમને સાક્ષાત જોઈએ ને તો અમને આનંદ આવે. જો ત્યાંય સત્સંગ મળી રહ્યો ને. મારે કહેવાનો આશય એ છે, જો તમારો ભાવ હોય ને તો તમને ભારે નહીં લાગે અને સંજોગ પ્રભુ એવા કરી દે છે કે તમારે એડજસ્ટમેન્ટ કરવાની કે તમારે કંઈ જુદું કરવાની ઈચ્છા જ નહીં થાય. પ્રભુ બધું ગોઠવી દેશે. હવે પરાકાષ્ઠા ક્યાં અહીંયા આવી 21મી રાત્રે, આ લોકો 21મી રાત્રે આવ્યા. હજી અશક્તિ બહુ હતી, હજી 20 જાતની દવા લેતી અને એટલું મને આમ અશક્તિ કે અહીંથી આમ બહાર જાવ તોય થાકી જાવ, શ્વાસ ચડે. 22મી સવારના પૂરમાં ટાઈમમાં થઈ. ઠાકોરજી કે માં 10 દિવસથી તારા હાથનું ખાધું નથી, તારા હાથનું આરોગ્ય નથી, હવે તું જે બનાવ ભલે તારા હાથ ધ્રુજે છે, તું પૌવા બનાવી દે પણ માં તારા હાથ. આ સાક્ષાત છે પ્રભુ. પહેલાં મને રડવું આવી ગયું કે હવે હું શું કરીશ, મારાથી તો રસોડા સુધી જાઉં છું તોય થાકી જાઉં. તમે શું કીધું? હું છું ને. આકાશ કે મમ્મી હું વહેલો નાહી લઉં છું, સગુનને વેકેશન હતું, બા ચિંતા કરો માં હું છું. પણ ઠાકોરજી મને જતાવી દીધું, માં તારા વિના મને નહોતું ગમતું, પણ આ બધા તારા કર્મો ખપાવી દઉં ને તો તું ત્યાં આવે ને ત્યારે તું શુદ્ધ હોય, તું સજાવેલી હોય, તો ત્યાં આવે ને ત્યારે અમે બધા તને જોઈને રાજી થાય. આ પુષ્ટિ માર્ગ છે. પણ તમે ભાર લ્યો, અરે હવે હું શું કર, ના, એનું બધું ગોઠવેલું જ છે મારા વાલા. તમારે ને મારે કાંઈ કરવાનું નથી. આપણે ને બધાય ઈલાબેન સત્સંગ નથી કરતા સારું મારા વાલા. એણે આને નિમિત્ત બનાવી છે મને. માં તને બીજું કાંઈ નથી આવડતું, તું સેવામાંય કેટલા દોષ કરતી હોઈશ, તું સામગ્રીમાંય ઘણીવાર હાથ ખાસા કરવાના ભૂલી જતી હોઈશ. એ બધું મને કબૂલ મંજૂર છે. પણ તું ઓફિસમાં હતી ને, મોડું થઈ જાય ત્યારે ઘણીવાર ખોટું બોલતી, ઘણીવાર પ્રપંચ કરતી. તો હવે તું સત્સંગમાં બધો આનંદ કર, તારા બધા દોસ્ત હું ધોઈ નાખીશ. અને તારે ક્યાં બોલવાનું છે? એટલે અહીંયા બોલીશ તો તારે ફક્ત નિમિત્ત બનાવવાનું છે. આ નિમિત્ત નહીં, આટલો બધો પ્રેમ લોકો કરે છે, તો આ નિમિત્ત બનવાવાળો મારો વલ્લભ છે, એને આપણે બધાએ પ્રેમ કરવાનો છે. જે કરે છે એ મારો વલ્લભ કરે છે.
करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है, सब आपकी कृपा से मेरा काम हो रहा है. આજે અઠવાડિયું આઈસીયુમાં રહ્યો પછી તરત તમારા અહીં બેસો, યાની કૃપા વિના શક્ય નથી. અને એટ ધી એજ ઓફ 68, 20 વર્ષના હોય ને તો તરત તમે તમારો રેઝિસ્ટન્ટ પાવર સરસ હોય. પણ પુષ્ટિ માર્ગમાં તો કોઈ ઘરડું છે જ નહીં, બધા યુવાન જ છે. પુરુષોત્તમદાસના શેઠના છોકરાએ, બાપા હવે તમે રહેવા દો, તમારી ઉંમર થઈ, હવે સેવામાં હાથ પવિત્ર હું કરીશ. બીજા દિવસે ઓલો નાઈને આવે ને અપરસ કરીને, ત્યારે પુરુષોત્તમદાસ શેઠ તો 20 વર્ષના યુવાનની જેમ ઠાકોરજીને મંગળ ભોગ ધરાવતા હતા. ઓલાએ જોઈ લીધું, પુષ્ટિ માર્ગમાં કોઈ ઘરડું છે જ નહીં. પુષ્ટિ માર્ગમાં સદા બધા યુવાન જ છે. હવે આજે જળ યાત્રા, જો શરૂઆત ચંદન યાત્રાથી થઈ, ત્યારે હું તો હોસ્પિટલમાં હતી. ઠાકોરજીને અખાત્રીજે ચંદન ધરાવાય, ચંદનના વસ્ત્ર. પહેલાં તો પ્રાચીન વૈષ્ણવો ચંદન ઘસી અને હાથે વસ્ત્ર કરતા, અમે જોયું છે. અમને બોલાવે, બા કે ચંદન ઘસવા હાલ. અમે માસીબાન બધા હારે ઘસીએ ને, એટલે કીર્તન કરતાં કરતાં બધા મોઢે બાંધેલું જો કે થૂક ન ઉડવું જોઈએ. હમણાં જ એક શાસ્ત્રીજી કહેતા હતા, એ કે ફૂલઘરમાં બેનો બેસે ને એટલી વાતો કરે ને કે માળાજી તો થૂકથી જ કે પવિત્ર થઈ ગઈ હોય, ધોવાઈ ગઈ હોય, ખાસા થઈ ગઈ હોય. સેવા કરીએ ને ત્યારે બને એટલું ઓછું બોલવું, ભગવત નામ લેવું, કીર્તન કરવા, ધોળ ગાવા, બાંધેલું રાખવું. તો અમે નાના એટલે અમને ચંદન ઘસવા બોલાવે. એટલે અમે બા ત્યારે નાના હતા, અમે નાના 12-13 વર્ષના. માસી બાને બીજા 2-3 વૈષ્ણવ આવે તો પછી ચંદનનો બા ભાવ કહે. મારી બા નહીં, માસી બા હતા. એ માસી બા બહુ ભગવતી હતા. એ તો અંદર અંદરથી એવો ભાવ કહે ને, પણ અમને એમ થાય કે હવે ભાગ આપી દે, અમે જલ્દી રમવા વયા જઈએ. પણ વલ્લભની કૃપા એવી કે જેટલું કહે એટલું સાંભળીએ ને તો મગજમાં બેસી જતું હતું. એટલે એ ચંદન ઘસતા જાય ને તો એક સાવિત્રીબેન આવતા. એ કે સાવિત્રી, જેમ જેમ ઘસીએ છીએ ને એમ હૃદયના બધાય દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચો ઘસાઈ જાય છે. એ ઘસાય છે ને એટલે આપણે ચંદન જેવા થઈ જઈએ તો ઠાકોરજી લાયક બનીએ. પાછું ગુલાબ જળ પધરાવે. એ કે શીતળતા તો હોવી જોઈએ ને. પછી વસ્ત્રની અંદર ગાય દોરે, પોપટ હોય, મોર હોય, બગીચો કરે. બાને તો એટલી કળા કારીગીરી ને કે ઓલી સલાકાની જે સોય હોય ને એનેથી જ દોરે. અમે કીધું બા તમે ભણ્યા જ બન કે એટલે અમે કંઈ ક્યાં. મન કે ઠાકોરજીથી વિખૂટા પડ્યા ને હિન્દુ, ત્યાં બધું શીખવાડીને મોકલા. દોષ પડ્યો એટલે અહીંયા મોકલા. એટલે આ સેવા ત્યાં અધૂરી રહે એટલે અહીંયા ઠાકોરજી કરાવે છે, બા થોડા કરે છે. તો વસ્ત્ર બધા એ રંગતા અને અખાત્રીજે એ વસ્ત્ર ઠાકોરજીને ધરાવતા. તો ચંદન યાત્રા, આજે જળ યાત્રા. નિધિના મંદિરોમાં આજની તારીખમાં પહેલાં બધે કૂવા હતા. હવે અત્યારની તો મને ખબર નથી. કૂવા હતા એટલે બધા કૂવાનું, બધા જળાશયોનું જળ ભેગું કરે. અપરસમાં વૈષ્ણવો સ્નાન કરીને ઉપવાસ કરીને જાય.
અને પેલા બેડા લઈ જતા, હાંડો અને ગાગર, અને નીચે ઈંડોળી હોય ને એમાં રેશમી વસ્ત્રથી ને કવર કરેલું હોય, છોવાઈ ન જાય. પહેલાંના વૈષ્ણવોને બધો ભાવ બહુ હતો, અને બધા જળ ભરી આવે, અને એ નીકળે ને એમાં જે હોય, વહુજી હોય, બેટીજી હોય, રાજા હોય, લાલન હોય અને વૈષ્ણવ હોય, અને એ જે ગાતા ગાતા જાય. ડોશીવાળાની પોળમાં અમે વલ્લભે કૃપા કરી છે. આજની તારીખમાં અસારવામાં જળયાત્રા હોય છે. પહેલાં જાતા, હવે દર્શન કરીએ છીએ, સમય પ્રમાણે જીવીએ છીએ. હવે આપણાથી થાય નહીં એટલે આપણે અપરસમાં સ્નાન કરી શકતા નથી, પણ એ દર્શન કરીએ. અને એ જળમાં પછી જળ ભેગું કરે, એ કુંભને પછી અધિવાસન કરે. અંદર બધું મોગરાની કળી હોય ને બધાની કળીઓ હોય, એની પૂજા કરવાની, એને દીવો કરવાનો, એની આરતી કરવાની, એને ભોગ ધરવાનો જે ઠાકોરજીને આવ્યો હોય એ. અને સવારે કાલે સ્નાન યાત્રા, જો પેલી ચંદન યાત્રા, બીજી જળ યાત્રા, અને કાલે એ જળથી. હવે ઠાકોરજી અત્યાર સુધી નંદલાલ હતા, યશોદાનંદન હતા, નંદનંદન હતા, કૃષ્ણ હતા, ગોવિંદ હતા, ગોપાલ હતા નહીં, છે, જો મારી ભૂલ થાય છે. હવે નંદ બાવાએ વિચાર કર્યો કે એક તો મારી જૈફ ઉંમરે ઠાકોરજીએ મને લાલો આપ્યો છે, કારણ કે એ માનતા જ નહોતા કે આ ઠાકોરજી છે. હવે હું એને વ્રજરાજ બનાવી દઉં, વ્રજરાજ કુંવર. આપણે નહીં, પેલા રાજા હોય ને એને લાલાને કુંવરને યુવરાજ બનાવી દે, એટલે એના પછી રાજા એ યુવરાજ બનાવીને એને સોગંદ લેવડાવે ને બધું એ હોય. એટલે નંદ બાવાએ વિચાર કર્યો. એટલે ઠાકોરજીએ કહ્યું, 1 મિનિટ બાવા, दाऊ भैया को बनाओ ना, बड़े तो दाऊ भैया है. नंद बाबाए दाऊजीने पूछ्યું, बाबा એ આંટી કૂટી બધી આને આવડે, હું ભલો અને મારું કામ ભલો, આ રાજકાજમાં મારું કામ નહીં. એટલે જો મથુરા ગયા તોય મથુરાધીશ ઠાકોરજી બન્યા, દ્વારકા ગયા તોય દ્વારકાધીશ ઠાકોરજી બન્યા, વ્રજમાં વ્રજરાજ કુંવર બનાવ્યા તોય વ્રજાધીશ કોણ બન્યું? ઠાકોરજી. સર્વદા સર્વભાવેના ભજનીયો વ્રજાધીપ. એટલે ઠાકોરજીને વ્રજરાજ બનાવ્યા, વ્રજરાજ કુંવર એટલે રાજા. હવે બધાએ પુરોહિતોને બોલાવ્યા, પંડિતોને બોલાવ્યા, બ્રાહ્મણોને બોલાવ્યા, અને સવારે આ જે જળ આગલા દિવસે બધું જળાશયનું, બધી નદીનું ભેગું કર્યું હતું અને અધિવાસન કર્યું હતું. અત્યારે ઉનાળામાં ઠંડુ જળ હોય, ઠાકોરજીને શીતોપચાર. કોઈ વસ્તુ ઋતુ સિવાય આપણા ગુસાઈજીએ આપણા વલ્લભે આપી નથી. રાગભોગ શિંગાર ગુસાઈજીએ આપ્યો. એ જળથીને પુરુષોક્ત 8.5 શ્લોકનું બોલાય, જે ઠાકોરજીના પ્રાગટ્ય વખશે આઠમની રાતના 12 વાગે બોલાય, અને પછી ઠાકોરજીનું પ્રાગટ્ય થાય. એમ અહીંયા ઠાકોરજીને આ પુરુષોક્ત બોલાય, અને શંખમાં જળ ભરાય, કારણ કે આ વેદોક્ત વિધિ છે. વલ્લભે વેદ ઉપનિષદ એના સિવાય ઓથેન્ટિક સિવાય કોઈ વસ્તુ આપી નથી.